ગુરવાનીની મહેનતથી આદિપુરમાં 100% દબાણ મુક્ત બનવા તરફ 70 થી વધુ દબાણકારોએ સ્વૈચ્છિક દબાણ દૂર કર્યા. ગાંધીધામ મહાનગરપાલિકા વિસ્તારને 100% દબાણ મુક્ત કરવાની દિશામાં કમિશનર મનીષ ગુરવાનીની કડક કાર્યવાહીને જનતાનો વ્યાપક ટેકો મળી રહ્યો છે. તાજેતરમાં મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલી દબાણ હટાવો ઝુંબેશના સમર્થનમાં આદિપુરના રહેવાસીઓ સ્વયંભૂ સહભાગી બન્યા હતા. આદિપુરના 6 વાડી વિસ્તારમાં 70 થી વધુ દબાણ કરાવનારોએ પોતાને ગેરકાયદેસર બાંધકામો અને દબાણો દૂર કરવામાં સહયોગ આપ્યો હતો, જે શાસન અને જનતા વચ્ચેના સહયોગનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે. મહત્વપૂર્ણ છે કે આદિપુરના વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી સંપૂર્ણપણે શાંતિપૂર્ણ રીતે પાર પાડી હતી અને તેમાં પોલીસની હાજરી વિના જ લોકોએ સ્વેચ્છાએ પોતાના દબાણો દૂર કર્યા હતા. મહાનગરપાલિકાના કમિશનર શ્રી મનીષ ગુરવાની આઈએએસ દ્વારા શહેરના જાહેર માર્ગો અને જગ્યાઓ પરના અતિક્રમણો સામે લેવામાં આવેલી સખત પરંતુ ન્યાયી કાર્યવાહીને પગલે સ્થાનિક લોકોમાં હકારાત્મક પ્રતિભાવ જોવા મળ્યો છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરના વિકાસને વેગ આપવા અને ટ્રાફિકની સમસ્યા હળવી કરવાનો છે. આ સ્વૈચ્છિક સહભાગિતા સૂચવે છે કે કમિશનર ગુરવાનીના વહીવટી દ્રઢ નિશ્ચયને કારણે હવે ગાંધીધામ અને આદિપુરના વિસ્તારોમાં દબાણ મુક્ત વાતાવરણ ઊભું થશે. મહાનગરપાલિકાની આ ઝુંબેશને કારણે શહેરના માર્ગો પહોળા બનશે અને ટ્રાફિક વ્યવસ્થા સુધરશે, જે નાગરિકોને સુગમતા પૂરી પાડશે. સમગ્ર ગાંધીધામ મહાનગર વિસ્તારને અતિક્રમણ મુક્ત બનાવવાના પ્રયાસથી શહેરના આયોજનબદ્ધ વિકાસની આશા પ્રબળ બની છે.